નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે એક્ઝામ્પલ નંબર 2 કે જેમાં આપણને કીધું છે કે આપણે 3.5 મિલી સેકન્ડનો ડીલે પ્રોડ્યુસ કરવા માટેનો પ્રોગ્રામ લખવાનો છે અને ક્રિસ્ટલ ઓક્સિલેટરની ફ્રીક્વન્સી કેટલી આપી છે 11.0592 મેગાહર્ટ્ઝ. સૌથી પહેલા તો હું એક વસ્તુ કરીશ કે નક્કી કરીશ કે ભાઈ મને મોડ મારે 1 યુઝ કરવો છે અને હું યુઝ કરીશ ટાઈમર 0. તમે કોઈ પણ મોડ જો તમને કીધું ના હોય તો ડિસાઈડ કરી શકો છો, એટલા માટે હું મોડ 1 રાખું છું અને ટાઈમર શું રાખું છું 0. 3.5 મિલી સેકન્ડ 3.5 મિલી સેકન્ડ તો મારે એને શેમાં કન્વર્ટ કરવા પડશે? માઇક્રો સેકન્ડમાં. કેમ? તો કે આપણો જે મશીન સાયકલનો ટાઈમ છે પણ આપણે શેમાં કેલ્ક્યુલેટ કર્યો છે? માઇક્રો સેકન્ડમાં. એટલે યુનિટ સરખા રાખવા આપણે મિલીને શેમાં કન્વર્ટ કરી દેશું? તો કે ભાઈ મારે 3.5 મિલી સેકન્ડ એટલે કે 3500 માઇક્રો સેકન્ડનો ડીલે પ્રોડ્યુસ કરવાનો છે. ક્રિસ્ટલ ફ્રીક્વન્સી આપણને આપી છે 11.0592 એટલે એના ઉપરથી સૌથી પહેલા તો મશીન સાયકલની ફ્રીક્વન્સી શોધી લઈશ. મશીન સાયકલની ફ્રીક્વન્સી શું થઈ જશે? તો કે 11.0592 ડિવાઇડેડ બાય 12. બરાબર, આનો આખો ડિસ્કશન આપણે થિયરીમાં કર્યું છે કે કેમ આપણે ભાગ્યા 12 લઈએ છીએ. આ મેગાહર્ટ્ઝ છે એટલે મશીન સાયકલની ફ્રીક્વન્સી થઈ જશે 1.058 મેગાહર્ટ્ઝ. ક્લોકે જનરેટ કરી 11.0592, એમાંથી ટાઈમરને જે ફ્રીક્વન્સી મળી એ છે 1.085 મેગાહર્ટ્ઝ. એટલે કે ટાઈમર એક મશીન સાયકલ માટે કેટલો ટાઈમ લેશે આ ફ્રીક્વન્સી માટે? તો કે ભાઈ ટાઈમ ઇક્વલ ટુ 1/f એટલે કે 1/1.085 મેગાહર્ટ્ઝ. મેગા ઉપર જાય તો માઇક્રો થઈ જાય એટલે ટાઈમ આવશે 1.085 માઇક્રો સેકન્ડ. આનો મતલબ કે એક પલ્સ, એક મશીન સાયકલ કેટલો ટાઈમ લે છે? 1.085 માઇક્રો સેકન્ડ. મારે કેટલી સેકન્ડ જોઈએ છે? 3500 માઇક્રો સેકન્ડ. તો કેટલા કાઉન્ટ જોઈએ? અહીંયા હું લખી દઉં છું કે ભાઈ એક માઇક્રો સેકન્ડમાં 1.085 માઇક્રો સેકન્ડમાં કેટલા કાઉન્ટ થશે? એક. તો 3500 માઇક્રો સેકન્ડમાં કેટલા કાઉન્ટ થવા જોઈએ? તો ફોર્મ્યુલા શું થશે? 3500 માઇક્રો સેકન્ડ ગુણ્યા 1 છેદમાં 1.085 માઇક્રો સેકન્ડ. માઇક્રો સેકન્ડ ડાયરેક્ટ તૂટી ગયા. તેના ઉપરથી આપણને કાઉન્ટ મળશે. કાઉન્ટની વેલ્યુ કેટલી આવે છે? તો કે 3500 ભાગ્યા 1.085 3225.80. આ 0.5 કરતા વધારે છે એટલે આપણે એક ડિજિટ આગળ લઈ લેશું. 3226 કાઉન્ટ મારે કરવા પડે. 3226 કાઉન્ટ કરવા હોય તો મારે શું કરવું પડે? 65,536 માંથી આ વેલ્યુ બાદ કરવી પડે. એટલે જે કાઉન્ટ લોડ કરવાના છે, ડેસિમલ કાઉન્ટ જે મારે લોડ કરવાના છે એની વેલ્યુ શું આવે? તો કે 65,536 માઇનસ 3226. એટલે અહીંયા હું લખીશ 65,536 માઇનસ 3226 એટલે આવે છે 62,310. આ ડેસિમલ વેલ્યુ છે. મારે ટાઈમરની અંદર હેક્સાડેસિમલ ને વેલ્યુ લેવી પડે એટલે હવે મારે શું કરવું પડશે? આ ડેસિમલ ને શેમાં કન્વર્ટ કરવો પડે? હેક્સમાં. કોને? 62,310. એટલે મારે એને કેટલા વડે ભાગવા પડે? તો કે 16. તો કે 62,310 ભાગ્યા હું કરીશ 16. વેલ્યુ કેટલી આવે છે? તો કે 3894.37. મારે કેટલી કન્સિડર કરવાની? 3894. અને શેષ કેટલી બચે છે? તો કે 3894 ગુણ્યા 16
62,304, અહીંયા 62,310, એટલે કે 6 શેષ બચે છે, રિમાઇન્ડર આવે છે 6. હવે હું 3894 લઈશ અને એને 16 વડે ભાગીશ, વેલ્યુ આવે છે 243.37, એટલે એમાંથી હું પોઈન્ટ પછીની વેલ્યુ નહીં લઉં, 243 લઈશ. અને રિમાઇન્ડર કેટલું આવે છે તો કે 243 ગુણ્યા 16, 3888, 3888, અને અહીંયા 3894, એટલે રિમાઇન્ડર આવે છે, પાછી શેષ વધે છે 6. હવે ફરીથી 243 ભાગ્યા 16, જવાબ આવે છે 15.18, એટલે હું કન્સિડર કોને કરીશ, 15 ને. અને જે શેષ બચે છે એ આવે છે 3, અને પછી 16 છે એ 15 કરતા મોટો છે, એટલે આ જ શેષ બચશે. એટલે તમારો આન્સર શું આવ્યો, 15 આવ્યો. 15, અને આપણે હેક્સાડેસિમલ નંબરને ઉલટા ક્રમમાં લખવાના. 15 એટલે કે F, 3 એટલે 3, 6 એટલે 6, અને 6 એટલે 6. તો આ નંબર આપણને મળી ગયો છે હેક્સાડેસિમલ નંબર 4 આંકડાનો, કે જે 16 બીટ છે, અને એને આપણે ક્યાં લોડ કરવાનો છે, આપણા ટાઈમર 0 માં લોડ કરવાનો છે. આગળના 2 અંક ક્યાં જતા રહેશે, હાયર બાઇટમાં જતા રહેશે. પાછળના 2 અંક ક્યાં જતા રહેશે, લોઅર બાઇટમાં જતા રહેશે. અને આને હું ક્યાં ફિટ કરીશ, આ આખું શું છે, ટાઈમર 0 16 બીટનું, 8 બીટ આ રહ્યા, 8 બીટ આ રહ્યા, બરાબર. એના માટે મારે હવે શું લખવું પડે, પ્રોગ્રામ લખવો પડે. એટલે હું ક્યાં આવતો રહીશ, પ્રોગ્રામમાં આવતો રહીશ. સૌથી પહેલા શું લખીશ, org 0000h, પહેલી લાઈન હંમેશા org 00h, છેલ્લી લાઈન હંમેશા end. પછી આપણે આપણા ટાઈમર 0 ને સિલેક્ટ કરવાનું છે અને મોડ 1 માં રાખવાનું છે. એટલે આપણે શું કરી દઈશું, મોડ 1 માં રાખવા માટે, તો કે મોડ 1 માં રાખવા માટે હું અહીંયા શું કરી દઈશ, 0, અને અહીંયા શું કરી દઈશ, 1. આગળના બંને ટાઈમ આ જે છે, આ લાઈન લખવાથી આપણું ટાઈમર શેમાં ઓપરેટ થઈ જશે, મોડ 1 ની અંદર ઓપરેટ થશે. હવે બીજી લાઈન શું લખીશ, મૂવ TH0. TH0 ની અંદર મારે શું લોડ કરાવવાનું છે, F3. F છે એટલે આગળ લખશું 0, અહીંયા શું લખી દઈશું, 3 લખી દઈશું. ત્યારબાદ શું આવશે, મૂવ TL0. TL0 ની અંદર શું લોડ કરાવવાનું છે, 66. તો મૂવ TL0 માં શું લોડ કરાવીશ, 66. ત્યારબાદ શું કરીશ, સેટ B, એટલે કે TR0 નામનો જે ફ્લેગ છે ટીકોનમાં, એને આપણે ચાલુ કરશું. એટલે તમારું રજીસ્ટર 0 છે એ શું થશે, ચાલુ થઈ જશે. ત્યારબાદ ટાઈમર આપણું ચાલુ થયા બાદ આપણે વેઇટ કરશું ક્યાં સુધી, જ્યાં સુધી ઓવરફ્લો ફ્લેગ ના આવે ત્યાં સુધી. ઓવરફ્લો ફ્લેગ ક્યારે આવશે, જ્યારે આ કાઉન્ટ F થઈ જશે. આ કાઉન્ટ FF થશે એનો મતલબ કે એને કેટલા કાઉન્ટ કરી લીધા છે, 3226 કાઉન્ટ કર્યા છે. એનો મતલબ કે કેટલો ડીલે પ્રોડ્યુસ કર્યો છે, 3.5 મિલીસેકન્ડનો ડીલે એને પ્રોડ્યુસ કરી દીધો છે. એ કરી દીધો છે એટલા માટે આપણે ટાઈમર 0 ને સ્ટોપ કરશું અને અહીંયા ઓવરફ્લો ફ્લેગને પણ શું કરી દેશું, 0. એટલે આપણો પ્રોગ્રામ શું થઈ જાય, એન્ડ થઈ જાય. બીજી એક વસ્તુ મારા ખ્યાલ પ્રમાણે, અહીંયા જે આપણે ટી મોડમાં ટાઈમર આ વાપરવું છે, એટલે એટલા માટે આપણે શું લખ્યું છે, 0 વાપરવાથી તમારું આ ટાઈમર મોડની અંદર ઓન થાય છે. આપણે સોફ્ટવેર કંટ્રોલ જોઈએ છે ટાઈમર 0 નો, એટલા માટે આપણે અહીંયા ગેટની વેલ્યુ પણ શું રાખીશું, 0 વેલ્યુ રાખીશું. તો હોપ કે તમને આ પ્રોગ્રામ કઈ રીતે આવ્યો, કઈ રીતે વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની એ તમને ખ્યાલ આવી ગયો હશે. વિડીયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.